નમસ્કાર દોસ્તો, અમે મનસુખ દાદાને 4 મહિના પહેલાં રાશન કીટ આપી હતી અને ફરી વખત પાછા એક રાશન કીટ આપવા આવ્યા છીએ. જેમની જે આગળની રાશન કીટ હતી એ પૂરી થઈ ગઈ છે અને દાદાનો ફોન આવ્યો હતો કે નરેશભાઈ અમને જે પણ થઈ શકે એટલી મદદ કરો. તો અમે ફરી વખત એમને ખાવા પીવામાં તકલીફ પડે છે તો રાશન ફરી વખત આપવા આવ્યા છીએ. કેટલા ટાઈમ પહેલાં અમે આવ્યા હતા રાશન આપવા? 4 મહિના થઈ ગયા. 4 મહિના થઈ ગયા. તો રાશન પૂરું થઈ ગયું? નથી હવે. કેટલો આધાર છે? તો કેવું લાગ્યું હતું રાશન આવ્યું અમને હતું? ખાવાનું બહુ અનુકૂળ આવ્યું છે. જો અમારો સહકાર આમ દે તો અમારે માટે ભગવાન માનવું હોય ને, કારણ કે મારી ઉંમર થઈ ગઈ છે હવે. બીજો મારો આધાર નથી કોઈ દુનિયામાં. શું કહે છો દાદી, કેમ રડો છો? એટલે અમારે ભી પડી જાય ને એટલે રોવાઈ જાય. કામ નથી મળતું એને. કામ મળે ને તો તમને અમે થોડા કહીએ. છે ને દાદી રડોમાં દીકરા અમારે ઉત્તમ પાછું છે મારે. રડોમાં હું સમજી શકું, દુઃખ લાગે એમ કે આજે દીકરા વિનાનું જીવન આ જીવન હોત તો છે ને સહારો તમે બને. જો દેવાય ને અમે તમને દીકરા જ માની તો અમારો પગ પાયરે થઈ ગયો. બોલો એમ થાતું બિચારા જો હું અમારા છોકરી બેચારી એમ કે મમ્મી તમે હરેશભાઈ ને કરો, હરેશભાઈ ને કરો. બિચારી ઈ કેવા મળી પાય છે એમ કરવા પડે. તો અત્યારે હું પાછું રાશનની જરૂર છે દાદા. હા, કાંઈ વાંધો નહીં, ઉપાધિ કરવામાં અમે તમારા દીકરા જેવા છે ને, અમારથી જે પણ મદદ થાય ને દાદા એટલી મદદ કરવાની કોશિશ કરીએ ને દાદા. ખાસ આ રાશન કીટ છે યશભાઈ જે ઉપલેટાથી છે, જો કે એની ઘણી બધી અવારનવાર અમને મદદ મળતી જ હોય છે, પણ આજે ખાસ આ પરિવાર માટે યશભાઈએ સહયોગ કર્યો છે. થેન્ક યુ સો મચ યશભાઈ. ભગવાન તમને ખૂબ ઝાઝું અને લાંબુ આયુષ્ય આપે. તમે તમારા કામ ધંધામાં ખૂબ વધુ પ્રગતિ કરો એવી પ્રાર્થના. અને બસ આવીને આવી રીતે જે આ નિરાધાર નિસહાય પરિવારો છે દોસ્તો, ઘણી વખત અમે આવી રીતે કીટું આપતા હોય છે, બીજી વખત પણ એનો વિડીયો નથી બનાવતા, પણ આજે રીલના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે ઘણા બધા આવા પરિવારો છે કે અમને અમે રિપીટ કીટ કરતા હોય છે. એનો કોઈ ફરી વખત વિડીયો નથી બનાવતા, કેમ કે વારે વિડીયો બનાવો એ પણ યોગ્ય વસ્તુ નથી. કાંઈ નહીં દાદા, આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા લોકોની વધુ મદદ કરી શકીએ દાદી. અને કરજો તમે મરજી કરજો તમ તારે પાય. દાદી મારું રડો, ભગવાન સારું કરશે. હવે નહીં રડવાનું દાદા. અને હા. શાંત થઈ જાઓ, ખાઈ પીને આનંદ કરો ને દાદા, ઉપાધિ નહીં કરો.